આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે રામદેવજી વીર મહારાજે સમાધિ લેતા સમયે તેમના ભક્તોને જે 24 ઉપદેશ આપ્યા હતા તેના વિશે વાત કરશું. રામાપીરના 24 ફરમાને તેમના દ્વારા સમાધિ લેતા પહેલા પોતાના ભક્તો માટે આપવામાં આવેલા અંતિમ સંદેશ છે. આ ફરમાન દ્વારા તેમણે ભક્તોને ધર્મ, દયા અને સદાચારના માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપ્યો હતો. રામદેવજી પહેલા ઉપદેશમાં ધર્મ અને પાપને ગણાવ્યું, જે પાપથી દૂર રહેવું અને હંમેશા ધર્મમાં ધ્યાન આપવું. રામદેવજી પીરે બીજો ઉપદેશ દયાને ગણાવ્યો, દરેક જીવ પ્રત્યે દયા રાખવી અને ભૂખ્યાને અન્નદાન કરવું. રામદેવજી પીર મહારાજ ત્રીજો ઉપદેશ ગુરુને ગણાવે છે, પોતાના ગુરુના ચરણમાં પાપનો સ્વીકાર કરવો. રામદેવજી પીર મહારાજ ચોથો ઉપદેશ પરોપકારને ગણાવે છે કે પરમાર્થ અને બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહેવું. રામદેવજી પીર મહારાજ પાંચમા ઉપદેશમાં વિવેક રાખવાની વાત કરે છે કે જીવન ટૂંકું છે, જાણે સારા નરસાનો વિચાર કરવો. રામાપીર છઠ્ઠો ઉપદેશ નકારાત્મકતાને ગણાવે છે કે વાદ વિવાદ અને નિંદા અપમાનથી દૂર રહેવું. રામાપીર સાતમા ઉપદેશ સૌની સાથે પ્રેમથી વાત કરવાનું જણાવે છે. આઠમા ઉપદેશમાં માનવતાની વાત કરી છે, દંભ અને ભેદભાવથી દૂર રહી સમાનતા જાળવવી. નવમા ઉપદેશમાં પવિત્રતાની વાત કરી છે, મન, વચન અને કર્મથી શુદ્ધ રહેવું. રામદેવજી પીર મહારાજ 10મા ઉપદેશમાં જણાવે છે કે દાન, ધર્મ અને સારા કાર્યો માટે સંપત્તિનો ઉપયોગ કરવો. રામાપીર 11મો ઉપદેશ આપતા જણાવે છે કે સમાજમાં ભલાઈ અને રચનાત્મક કાર્યો કરવા. રામાપીર 12મો ઉપદેશ આત્મજ્ઞાનનો આપે છે, આત્મા તત્વને જાણીને નિર્માણ પ્રાપ્ત કરવું. 13મો ઉપદેશ ઈશ્વર દરેક જીવમાં છે એ ભાવના સાથે જીવવું. 14મો ઉપદેશ કરુણા, જરૂરિયાતમંદોની મદદ કરવી અને દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. 15મો ઉપદેશ સેવાનો બતાવ્યો, જેમાં દીન દુખિયાની સેવા કરવી એ જ સાચી ભક્તિ છે. રામાપીરે 16મા ઉપદેશમાં સત્યની વાત કરી છે, હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. રામાપીરે 17મા ઉપદેશની અંદર ધૈર્યની વાત કરી છે કે દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. 18મા ઉપદેશમાં આપસમાં એકતા અને પ્રેમ જાળવી રાખવા રામદેવજી પીર મહારાજ જણાવે છે. 19મા ઉપદેશમાં સ્વાર્થનો ત્યાગ કરી પરોપકાર કરવાની વાત કરી છે. 20મા ઉપદેશમાં આઠે પહોર આનંદમાં રહેવા રામદેવજી પીર મહારાજે જણાવ્યું છે. 21મા ઉપદેશમાં વિનમ્રતા પૂર્વક વર્તન કરવાની વાત કરવા જણાવ્યું છે. 22મા ઉપદેશમાં અંતરથી ભક્તિ કરવાની વાત કરી છે. 23મા ઉપદેશમાં જણાવ્યું કે ભક્તોના રક્ષણ માટે ભગવાન કાયમ અવતાર લે છે. 24મા ઉપદેશમાં મુક્તિની વાત કરવામાં છે, આ ફરમાનોનું પાલન કરવાથી મોક્ષ મળે છે. જય રામાપીર.